નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। એકમ 17 સફળ યાત્રા તેનું ગાલા સ્વાધ્યાય પોથીનું સચોટ સોલ્યુશન અહીં મેળવીશું। સૌ પ્રથમ આપને વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। એક, કાશી ધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તો ઓપ્શન સી, રામેશ્વર જતો હતો। 2, યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધગધગતી ધૂળમાં પડેલું દેખાયું? ઓપ્શન એ, ગધેડું આપણને દેખાયું। 3, સજ્જન યાત્રાળુઓએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓને તેને કેવું કામ કહ્યું? તો મૂર્ખતાનું કામ કહ્યું। ઓપ્શન ડી સાચો જવાબ છે। ત્યારબાદ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસની અંદર જુદા જુદા શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ખાલી જગ્યાના જવાબ પૂરીશું। તો પહેલી ખાલી જગ્યાની અંદર કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ। 2, હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં દખેલી ધૂળમાં કો ગર્દબ દેખાય? 3 હરિહરી। ચોથી ખાલી જગ્યાની અંદર ગંગાજળ આપણે લખીશું। 5 આશીષ કેવું આવશે? 6ની અંદર રામેશ્વર સાચો જવાબ છે। ત્યારબાદ આપને આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો। 1, અંગાર વરસાવતો આકરો ઉનાળો। સાચો જવાબ છે ઓપ્શન એ, ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે। 2, અમી જડે આવી ઘર ઊભો થયો। ઓપ્શન અ સાચો જવાબ છે। ત્યારબાદ 3, નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર। ઓપ્શન બ, આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્યમાં જવાબ લખવાના છે। 1, ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો અહીં જવાબ છે, ઉનાળામાં ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી જાડો વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું, તેથી કહી શકાય કે ઉનાળો અંગારો વરસાવતો હોય તેવો આકરો હતો। પ્રશ્ન 2, યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ છે, યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે। 3, યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો? તો અહીં યાત્રાળુઓ સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો। 4, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે। 5, ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકે શું કર્યું? ગધેડાને તરસથી તડફડતો જોઈને યાત્રિકોએ હરી હરી બોલીને આગળ ચાલવા માંડ્યું। 6, ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? તો ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો। પ્રશ્ન 7, ગદર્ભને પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે? તો ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવરાવીશ। ત્યારબાદ અહીં ઉત્તર 2-3 વાક્યમાં લખો।
સજ્જન યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું ઘણું બધું ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પીવાથી તેને સ્વચ્છતા આવે છે. પ્રશ્ન 2. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુને કેવી મશ્કરી કરે છે? તો અહીં જવાબ છે, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતા કહે છે કે, મૂર્ખ, તે ગંગાજળ વેડફી નાળી છે. હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકની અંદર લખવાના છે. પ્રશ્ન 7. કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ગોળ કરો. અંગાર તો અગ્નિ સાચો જવાબ છે, તેના પર ગોળ કરીશું. પથ રસ્તો, ગોળ જરૂર કરશો. આશીષ આશીર્વાદ, તેના પર ગોળ કરવાનું છે. 4. અફળ તો ફોગટ ઉપર ગોળ કરશો. ઠીકડી મશ્કરી પર ગોળ કરીશું. ત્યારબાદ આપેલા ફકરાને ધ્યાનથી વાંચો અને તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. તો જીતી જનાર ટીમનું નેતૃત્વ કોને કર્યું હતું? શૈલેન્દ્ર. મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું? તો પંકજ રમવા આવ્યો ન હતો. 3. પ્રારંભમાં ક્રિકેટ ટીમના કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતર્યા? 7. ચટાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો. પગ વડે સ્પર્શ કરવો. હવે જુસ્સો વધી ગયો છે. આ વાક્ય કોણ બોલે છે? શૈલેન્દ્ર. ઘેરો ગાળવા સાકર રચવામાં કોણ ન હતું? કમલેન્દ્ર. 7. વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? જિલ્લા સ્પોર્ટ સંકુલની અંદર થવાનો હતો. 8. રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો? જિલ્લા સ્પોર્ટ સંકુલમાં. 9. દમ ઘૂંટવામાં કોણ પાવરધૂ હતું? તો દિલીપ. પ્રશ્ન 9. કૌંસમાંથી આપેલા શબ્દોનો અર્થ જાણો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યાની અંદર નાદ, બીજીમાં અસહ્ય, ત્રીજીમાં બળ, ચોથીમાં સર્વ, પાંચમીમાં ત્યાગીને. ત્યારબાદ આપણે ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય બનશે, મને ચિત્ર દોરવા ગમે છે. 2. બીજું વાક્ય બને છે, ગંગા નદી છે. 3. તિરંગામાં 3 રંગ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. કાશીધામ, ઉનાળો, ધૂળ, જીભડી, કરુણા, અમીજળ, અભિષેક અને આશીષ આવી રીતે સાચા જવાબ લખી લેશો. પ્રશ્ન 12. નીચેના શબ્દોનો બે સમાનાર્થી શબ્દો લખો. શકળ તો સર્વ તમામ, અંગાર અગ્નિ અગન, આકરું સખત અસહ્ય, ધૂળ જેહું રજ ઘોષ, ધ્વનિ અવાજ, આશીષ દુઆ આશીર્વાદ, વ્યંગ વક્રોતિક કટાક્ષ, ધરા ભોય ધરતી, દશા સ્થિતિ હાલત, આય શક્તિ, આંગમન અને જોમ. ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. બહાર અંદર, ખાલી ભરેલું, આશીષ શાપ, મોંઘું બોલકું. પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દોનો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જલ સિંચન કે તેનો વિધિ? તો અભિષેક. યાત્રાળુઓનો સમુદાય? સંઘ. ફળ વિનાનું? અફળ. પ્રશ્ન 15. રૂઢિપ્રયોગના અર્થ આપો. આંખો ફાટવી, પીડાના કારણે આંખો પહોળી થવી. વાક્ય, તરસથી તડફડતા ગધેડાની આંખો ફાટી ગઈ. 2. વેડફી મારવું, નકામું ખર્ચી નાખવું. પુત્રએ પિતાના પૈસા ખોટા ખર્ચે વેડફી નાખ્યા. આય આવી, શક્તિ આવી. 25 માઇલ ચાલીને મુસાફરો લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી. 4. મન પીકળવું,
દિલમાં દયા આવવી. સખત ગરમીમાં મજૂરી કરતા બાળકોને જોઈને કોનું મન પીગળે નહીં? વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ફરી મળીશું આગળના વિડીયોની અંદર. ખૂબ ખૂબ આભાર.